ચૌધરી સમાજને હવે એવું લાગી રહ્યું છે કે સમાજની જીત થઈ છે। બળદેવનાથ ગિરી બાપુ કે જેમની અટકાયતની માંગ કરવામાં આવી રહી હતી એમની અટકાયત કરવામાં આવી છે અને એમને પોલીસ સ્ટેશન લાવવામાં પણ આવી રહ્યા છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ત્યાંના દ્રશ્યો શું છે અને ખાસ કરી અને સમાજના આગેવાનો શું કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા 20 થી 25 દિવસથી ચાલી રહેલો ચૌધરી સમાજનો વિરોધ અને વાત માત્ર ને માત્ર એક જ હતી કે જે અજમલભાઈ ચૌધરીને માર મારીને વિડીયો વાયરલ કરવામાં આવ્યો એની પાછળ બળદેવનાથ ગિરી બાપુનો હાથ છે અને બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવે એવી માંગ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી। ત્યારબાદ આપણે જોયું કે ચૌધરી સમાજના જે આગેવાન છે શંકર ચૌધરી એમનું પણ એક નિવેદન સામે આવ્યું અને આ તમામ ચર્ચાઓની વચ્ચે જે બળદેવનાથ ગિરી બાપુની અટકાયતની વાત ચાલી રહી હતી એમની અટકાયત થઈ છે અને હાલ એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યા છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પોલીસ સ્ટેશનથી ને સમાજના આગેવાન શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। ચૌધરી સમાજ જે છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરી રહ્યો છે બળદેવનાથ બાપુની અટકાયત કરવામાં આવે ને તમામ ચર્ચાઓની વચ્ચે હવે અટકાયત પણ થઈ છે। હાલ ચૌધરી સમાજના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે। તમામ ચર્ચાઓની વચ્ચે આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન જયંતિભાઈ જોડાયા છે। જયંતિભાઈ, જે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત કરવામાં આવી છે, તમે હાલ પોલીસ સ્ટેશન છો, ત્યાં કેવો માહોલ છે હાલ? અહીંયા સાહેબ પોલીસ સ્ટેશનમાં એવું છે કે જ્યાંથી અત્યારે જે સમાજને જે ઘટના બની હતી એને લઈને અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અત્યારે હું ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં છું। પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા બહુ સારી રીતે જાળવી રહી છે અને કદાચ તમને દેખાતી હશે મારી પાછળ કદાચ પોલીસના લાઈવ દ્રશ્યો આપણને દેખાતા હશે કદાચ અને પોલીસના સારી કામગીરી લઈ અને સાહેબ હું પણ આજે પોલીસને ખરેખર બહુ એમને કહું છું કે સરકારી તંત્ર પણ ખરેખર આ રીતે બહુ સારી રીતે કામ કરી રહ્યું છે અને પોલીસ અને એલસીબી એસઓજી સારી એવી ટીમો અહીંયા બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ છે અને કદાચ રૂરલ પોલીસ સ્ટેશન અત્યારે ઉભો છું, મારા સીધા લાઈવ દ્રશ્યો તમને બતાવી રહ્યો છું। બીજું કે સાહેબ જે અટકાયત થઈ છે એને લઈને અત્યારે ક્યાંક ના ક્યાંક ચૌધરી સમાજમાં પણ સંતોષકારક આગેવાનોને જવાબ મળી ગયો છે। એને લઈને ચૌધરી સમાજ પણ અત્યારે જે રોષ એમનો હતો એ ઠલવાઈ ગયો છે અને ક્યાંક ના ક્યાંક હવે સમાધાનના પેજ ઉપર પણ એમણે ટૂંક સમયમાં આવી જશે બધું અને સારું થશે। સમાજમાં કે આમને સામને કોઈ ઘર્ષણ ના થાય એવી રીતે અમે સારી એવી તૈયારીઓ કરી છે અને ક્યાંય ના ક્યાંય આપણે કોઈ ઘર્ષણ કરવાનું નથી, કોઈ સમાજનો આ વિખવાદ નથી અને એને લઈને બહુ સારું કામ થઈ રહ્યું છે અને અત્યારે ખરેખર આભાર છે આપણા એસપી સાહેબનો અને એસપી સાહેબે જે અત્યારે લાઈવ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છો ઘણી પોલીસના બંદોબસ્ત સાથે બાપુને અહીંયા રજૂ કરવાના છે। ટૂંક સમયમાં પોલીસ પણ એમના રાહ જોઈ છે કે અત્યારે પોલીસ એમનું કામ કરી રહી છે એને લઈને સાહેબ ખરેખર પોલીસનો પણ ખૂબ ધન્યવાદ માનું છું। જી સર। જે કદાચ પાછળના વ્યૂ આપણને દેખાતા હશે તો કદાચ એ પણ બતાવી દઉં છું। પોલીસનું કામ કરી રહી છે સાહેબ અત્યારે અને પોલીસનો બંદોબસ્ત પણ બહુ સારો છે અને પોલીસ સારો સપોર્ટ કરી રહી છે અને એસપી સાહેબે જે નિર્ણય લીધો છે એ પણ સારો લીધો છે અને આપણા અધ્યક્ષ સાહેબે જે કદાચ સમાજને સપોર્ટ કર્યો છે, સમાજને સપોર્ટ એટલે અધ્યક્ષ સાહેબને સપોર્ટ તો કરવો જ પડે, એમાં કોઈ ફરક જ નથી કારણ કે આજીવનથી ભાજપ સાથે સંકળાયેલો આ સમાજ છે એટલે સપોર્ટ તો કરવો પડે પણ છતાંય એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ। અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં બળદેવનાથ ગિરી બાપુને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવશે એવી વાત થઈ રહી છે। આ સમગ્ર બાબતે હાલ જે બળદેવનાથ ગિરી બાપુની અટકાયત થઈ છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।